તો હું આજે લોકસત્તા જનસત્તા VFFમાં આવી છું અને આજે મેં અહીંયા સ્ટેજ પર પરફોર્મ કર્યું હતું. હું થોડી નર્વસ થઈ ગઈ હતી વચ્ચે પણ સ્ટીલ કોન્ફિડન્ટ હતો એટલે ગાઈ લીધું. હવે ખબર નહીં જજીસ અમારા શું રિઝલ્ટ્સ આપશે. અને મને બહુ સારું લાગ્યું અહીંયા આવીને. અહીંયા શાંતિ બી હતી ને બહુ સારા ગીતો મને સાંભળવા મળ્યા. આટલી બધી પબ્લિક હતી, હું તો આમ હેરાન થઈ ગઈ હતી કેવી રીતે પણ પછી કોन्फिडेंटे मैंने हेल्प करी એટલે બધું સચવાઈ ગયું. मैं VFF में आई हूँ और VFF जो लोक सत्ता जनसत्ता ने ऑर्गेनाइज़ किया है, मुझे यहाँ पर आकर बहुत अच्छा लगा. मैंने पहली बार इतने बड़े स्टेज पर परफॉर्म किया है और सारी VFF फैमिली बहुत अच्छी है और बहुत अच्छा प्लेटफॉर्म है सबको अपना टैलेंट दिखाने के लिए. बहुत अच्छा लगा, मतलब एकदम कॉन्फिडेंट फील हो रहा था. मैं લોકસત્તા જનસત્તા રિપ્રેઝેન્ટ બાય વડોદરા ફેમિલી ફેસ્ટમાં આવ્યો છું. મારું પરફોર્મન્સ હતું આજે, મને બહુ ક્રેઝી કર્યું છે મેં ઉપર. એન્ડ મેં ચાહું છું કે આગળ 12 તારીખે બી પાછું આવું ને ક્રેઝી એના કરતાં કરીને જવું. પબ્લિક બહુ સારી છે એની, બહુ હમ્બલ છે, બહુ સપોર્ટિવ છે. એન્ડ વડોદરા ફેમિલી ફેસ્ટ આ વસ્તુ એવી છે ને કે અમારા કલાકારને અમારા આર્ટિસ્ટને બહુ વધારે સપોર્ટ આપે છે. મેં મારું એઝ અ રિલીઝ સોંગ નાબાલિગ છે, મેં એને પરફોર્મ કર્યું છે. મેં એઝ અ રેપર છું તો મારું પોતાનું સોંગ બનાવું છું. મેં બધું મારું પોતાનું હોય છે તો મેં આજે એ પરફોર્મ કર્યું છે. એન્ડ સાથે મારું અનરિલીઝ બી પરફોર્મ કર્યું છે મેં. લોકસત્તા જનસત્તા અને VFF ફેમિલી આજે બહુ જ મજા આવી રહી છે. અહીંયા શોમાં વડોદરા's ગોટ ટેલેન્ટના સેમિફાઇનલમાં મારું પરફોર્મન્સ થયું. બહુ જ મજા આવી. પહેલી વખત મને આવું સ્ટેજ મળ્યું છે અને પહેલી વખત મને આટલા બધા લોકોની વચ્ચે આટલા મોટા સ્ટેજ પર પરફોર્મ કરવાની ઓપોર્ચ્યુનિટી મળી. એના માટે થેન્ક યુ સો મચ.